मेरे को सुबह रुकवाया और मारपीट की। बोले 40,000 रुपए थे। मैंने कहा मेरे पास 30,000 रुपए है। मेरी गाड़ी के अंदर से जेब पाड़ दिया और मेरे साथ मारपीट एंट्री का पैसा मांग रहा है। मेरे साथ मारपीट किया। मैं भागने लगा गाड़ी लेके, तभी गाड़ी को रोड के आगे लगा। कौन मारपीट किया आपके साथ? ये वाला। कौन मतलब वो कौन है? पीछे वाला कौन है वो? नाम क्या? मतलब आरटीओ वाला है, पुलिस वाला है, कौन है? आरटीओ वाले। मोरबी आरटीओ। हाँ, પૂર્વ કુમાર ભગાભાઈ પટેલ, સહાયક મોટર વાહન નિરીક્ષક મોરબી ખાતે ફરજ બજાવું છેલ્લા 5 વર્ષથી। એની હકીકત એવી છે કે અમે ઓવરલોડ ગાડી લઈને આવતા હતા, તો એના જે વાહન ચાલક હતો એને ત્યાં ગાડી રોકાઈ, એના ટ્રાન્સપોર્ટરો જોડે જઈને આ રીતે એના બીજા જાણીતા ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઈવરોને બોલાવીને 200-250 જેવો માણસનું ટોળું ભેગું કરી ટ્રાફિક જામ કરવાનો પ્રયત્ન કરેલ, અમારી સરકારી વાહનને ઊંધું પાડવાનો પ્રયત્ન કરેલ, સરકારી કામમાં રૂકાવટ લાવેલ અને એ ટોળામાંથી જ કોઈએ દારૂની બોટલ અંદર મૂકી દીધેલ અને એવું અમારા ઉપર આક્ષેપ લગાવવામાં આવેલ કે અમે દારૂ પીધેલ છે અને દારૂની બોટલો મારી છે। પણ અમે એ બાબતે કોઈ હવે માનતા નથી અને અમે એના માટે મેડિકલ કરાવવા બી અત્યારે તૈયાર છીએ અને અત્યારે મેડિકલ કરાવવા જઈ બી રહ્યા છે અને એ બાબતની અમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલી છે, જાણવાજોગ ફરિયાદ કરેલ છે। જે ઓવરલોડ ગાડી પકડેલ હતી એ બસ ગાડી છોડાવવા માટે એમને એ રીતે ત્યાં જે ટ્રાન્સપોર્ટર બોલાવેલા એમને જ બીજા માણસોને બોલાવીને એમને ઉશ્કેરણી કરી એમને બસ એ ગાડી છોડાવી હતી એના માટે।